તો આપણે ખાતર લાવ્યા હતા એ બધું ખૂટી ગયું, થોડુંક એવું બાકી હતું ત્યાં ખૂટી ગયું થોડુંક. નમસ્કાર મારા હાવજ જેવા ખેડૂત મિત્રો, કેમ છો? તો બધા મજામાં જ છો. તો અત્યારે આપણે ફરીથી બ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે આપણે જવાનું છે વાડીએ, કેમ કે પદાર્થદારની વાડીએ ગયા છે અને સાવી ટ્રેક્ટરની ઘરે ભૂલી ગયા છે. તો આપણે સાવી દેતા જાવી, પછી આપણી વાડીએ જાવી, કેમ કે ઈવડાઈ આવે છે ખાતર. તો આપણે હવે આપણી ગાડી કાઢી નાખી છે, તો હવે લેતા જાવી અને જવા દેવી વાડીએ. તો તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે કમ્પ્લીટ વાડીએ વહી આવ્યા છે અને ટ્રેક્ટર આપણે કાલનું અહીંયા જ પડ્યું છે, કેમ કે સાલુમાં ખાતર ખૂટી ગયું હતું એટલે કાલ પછી કામ પેન રાખ્યું હતું ખાતર વાવવાનું. તો અત્યારે પાછું ખાતર લેતા આવ્યા છે અને હવે આપણે આ એટલું છે એ વાવી દેવી. થોડુંક જ બાકી હતું એટલું વાવવાનું છે, તો હવે વાવી દેવી એટલું ખાતર. તો કદાચ આવે છે પછી નાખવી વાવણીયામાં. તો હવે આ રીતે વાવવાનું છે આપણે, કેમ કે સિંગના પાટલા છે એટલે આમાં વાવવાનું છે. તો મિત્રો આપણે હવે ખાતર લઈને વિયેવા દેવી અને હવે કોઠીમાં નાખી દેવી. તો પછી આપણે વાવવાનું ચાલુ કરવી. તો અત્યારે ખાતર નાખે છે પદાર્થદા. તો હવે અહીંથી એટલું બાકી છે એટલું વાવવાનું છે ખાતર. તો આ સિંગનું છે, તો 3 વેલામાં વાવી છે આપણે. તો આ છે આપણું ટ્રેક્ટર. તો હવે ખાતર નાખી દીધું, તો હવે ચાલુ કરવી આપણે. તો મિત્રો આપણે કંઈક આ રીતે ખાતર વાવી દેવી અને વાવણીયામાં ખાતર ખોટી ગયું છે. તો આપણે ખાતર લાવ્યા હતા એ બધું ખોટી ગયું, પાછું હવે લેવા ગયા છે. થોડુંક એવું બાકી હતું ત્યાં ખોટી ગયું, તો થોડુંક આપણે વધારે નહોત લાવ્યા. તો આપણને એમ હતું થઈ રહે એટલે બધાની ઓછું લાવ્યા હતા થોડું ખાતર. તો હવે પાછું ભેટું છે એક ડોલ જેટ. તો હવે લેવા જાય છે, અહીંથી એટલું બાકી છે એટલું હવે લાવે પછી વાવી દેવી આપણે. તો હવે અત્યારે ખાતર તો ખાલી થઈ ગયું છે, વાંધો નહીં આવે ત્યાંની વાત જોવી, પછી વાવી દેવી અને પછી દેવી આપણે વાડીએ. તો મિત્રો હવે પદાર્થદા આવી ગયા છે અને ખાતર લઈને આવે છે. હવે 1 ડોલ જેટલું ખાતર ઘટ્યું હતું તો 1 ડોલ જેટલું ખાતર લઈને આવે છે. તો હવે 2 ઉથલ જેવું છે એટલું વાવી દેવી ખાતર, પછી ટ્રેક્ટર લેતા દેવી આપણે વાડી. તો મિત્રો આપણે હવે કમ્પ્લીટ આપણી વાડીએ વહી આવ્યા છે અને ટ્રેક્ટર આપણે અહીંયા મૂકી દીધું છે. તો આમાં થોડું ઘણું ખાતર છે એ અમને કાઢી નાખવી, થોડુંક જ છે. તો અત્યારે આપણે શીકુડીના અહીંયા મૂકી દીધું છે અને સામે આપણો સનેડો પડ્યો છે, એ છે આપણે બદામડી નીચે પડ્યો છે. અને ગાયને આપણે નીંદ નાખી દીધી અને ગાય પાઈ દીધી, એવું કામ આપણે બતાવી દીધું છે. હવે આપણે આ લારી આપણે અંદર પડી છે એવડી બહાર કાઢી નાખવી, અને કેમ કે એ ખાતર ખાલી કરી નાખ્યું છે આપણે. કાલે આપણે આમાં ખાતર ભરેલું હતું એ અત્યારે આપણે નીચે ઉતારી લીધું છે. હવે આપણે આ બધું કામકાજ આપણે બતાવી દેવી, તમે જોડાયેલા બ્લોગની અંદર. તો મિત્રો આપણે હવે અત્યારે વાડીએ એવા સીવીને વાગી ગયા છે 3 અને અત્યારે આપણે મોટર ચાલુ કરવાની છે, કેમ કે રસ્કો પાવાનો છે આપણે. તો 3-4 પાટલા છે એ પાવાના છે. તો હવે મોટર ચાલુ કરી દેવી, લાઇટ છે ફૂલ કમ્પ્લીટ. તો હવે મોટર ચાલુ કરી દેવી, તમે જોડાયેલા રહો. તો અહીંયા છે આપણું ટ્રાટર. તો હવે મોટર ચાલુ કરી દેવી. તો મોટર ચાલુ થઈ ગઈ છે અને હવે થોડી વાર લાગશે પાણી આવતા. તો આપણે નાકા બાકા ફેરવી નાખવી અને પછી ચાલુ કરી દેવી. તો મિત્રો આપણે મોટરને એવું ચાલુ કરી દીધું અને પાણી તે બધું કમ્પ્લીટ આવવા માંડ્યું અને રસ્તામાં જવા માંડ્યું છે પાણી. તો હવે આપણે આ ગા પાવાની છે, તો ગા પાઈ દેવી. તો છોડતા દેવી આપણે. હાલ તો આપણે આ ગા પાઈ દેવી, તમે જોડાયેલા બ્લોગની અંદર. 2 ગાને પાવાની છે, પછી નીણ નાખી દેવી આપણે. તો હવે પાણી ત્યાં થોડુંક હેઠું જાય છે એ અત્યારે ચડાવી દેવી આપણે. તો મિત્રો આપણે કમ્પ્લીટ ગાયને ને પાણી પાઈ દીધું છે 2 ગાને અને નીર નાખી દીધી અને 2 ખાય છે નિરાયતે. અને વાછડીને ત્યાં આપણે નવરાવી, પાણી પાયું અને નીર નાખી દીધી છે. તડકો વધારે છે એટલે આપણે નવરાવી દીધી અત્યારે. તો હજી આપણે એક કામ બાકી છે, કેમ કે આ ટ્રેક્ટરમાં આપણે કાલ 32ની દાળી હતી, અમે 30ની કરી હતી. તો અત્યારે પાછી 32ની કરવાની છે. તો હવે આને સૈયા લઈને પછી આપણે ફેરવી નાખવી. તો હવે આ એટલું કામ બાકી છે, તો એ ફેરવી નાખવી આપણે.
તો અહીંયા આપણે લેવાના છે 2 ઓલ બહાર કાઢવાના છે એટલે 32ની થઈ જાય ઓઇલ પાઇપ હેન્ડ પા. તો અત્યારે 30ની છે તો ફેરવી નાખવી આપણે સૈયો લઈને. મિત્રો આપણે હવે કમ્પ્લીટ હાંચેડું થઈ ગયું છે. તો આ બેચરીની જાળી થઈ ગઈ છે આપણે. તો કાલે આપણે જવાનું છે ખાતર વાવવા. તો હવે આવડું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે હાંચેડું. તો હવે એટલું મૂકી દેવી. હવે કાલે જાવું પછી આપણા દાંડા ચડાવી દેવું આપણે. તો જ્યારે હાંચેડું આપણે નીચે મૂકી દીધું છે અને હવે કાલે જવાનું છે આપણે ખાતર વાવવા. તો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી છે કેમ કે બ્લોગ થઈ ગયો છે લાંબો. તો હવે આપણા બ્લોગ અહીંયા પૂરો કરવી છે. મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં લગી બધાને સીતારામ.